હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. ક્યારેક કેવું થાય કે ઘરમાં વડીલો હોય ને એમને શાક રોટલી ખાવી હોય રાત્રે, અને બાળકોને શાક રોટલી બિલકુલ ન ખાવા હોય, તો હવે બધા માટે અલગ અલગ બનાવવા બેસીએ તો આપણે લાંબા થઈ જઈએ. તો મેં કંઈક એવો શોર્ટકટ ગોત્યો કે જેમાં શાકભાજી અને ઘઉંનો લોટ જ હતો, અને ઘરમાં નાના મોટા બધાએ ખાઈ લીધું, અને કોઈને ખબર ના પડી કે આમાં શાકભાજી અને ઘઉંના લોટનો જ ઉપયોગ કર્યો છે. પલાળવા, પીસવા, બાફવાની કોઈ પણ માથાકૂટ કર્યા વગર ઘરમાં રહેલી જ વસ્તુઓથી અને સોડા કે ઈનોના ઉપયોગ વગર ફટાફટ બની જાય એવી આ રેસીપી છે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં એક મીડિયમ સાઇઝની દૂધી લઈ લીધી છે. દૂધીને આપણે વ્યવસ્થિત પહેલાં ધોઈ લઈશું, કેમ કે આપણે એની છાલનો પણ ઉપયોગ કરવાનો છે. ઉપર અને નીચેના ડીટિયા કાપી અને આપણે છાલ અને ઉતારી લઈશું. અને જે મીડિયમ સાઇઝની ખમણી હોય તેનાથી આપણે દૂધીને ખમણવાની છે. એકદમ જાડું પણ નહીં ને સાવ ઝીણું પણ નહીં, એવું આપણે છીણ કરીશું દૂધીનું. આમાં દૂધી બી વગરની અને કૂણી હોય તેવી લેવાની. તો અહીં એવી રીતના મેં આખી દૂધીને ખમણી લીધી છે. છાલને આપણે અત્યારે સાઈડમાં મૂકી દઈશું અને એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર 1 કપ જેટલું પાણી લઈ લઈશું. પાણીની અંદર 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈએ. તેની સાથે 5 ચમચી જેટલી હળદર અને અડધી નાની ચમચી જેટલું લાલ મરચું નાખી દઈશું. હવે આની અંદર અડધા કપ જેટલો ઘઉંનો લોટ નાખી દઈએ અને સાથે જ અડધા કપ જેટલી ઝીણી સોજી નાખી દઈશું. અને પહેલાં બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો ટોટલ આપણે 1 કપ પાણીની સામે 1 કપ લોટ લીધો છે, જેમાં અડધો કપ ઘઉંનો લોટ અને અડધો કપ સોજી છે. તો જે લમ્સ વગર એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે દૂધી ખમણીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈશું. હમણાં આપણે આ મિશ્રણમાં વધારે પાણી એડ નહીં કરીએ, કેમ કે આપણે જે શાકભાજી અને દૂધી નાખીશું તે બધામાંથી પણ પાણી છૂટું પડશે. તો અહીં આપણે દૂધી લગભગ મોટા 2 વાટકા જેટલી છે, તેની સામે બાકીનું શાકભાજી અહીં મેં લીધું છે, જેમાં ખમણેલું ગાજર, ખમણેલું બટેટું, ઝીણું સુધારેલું ટમેટું, ડુંગળી અને કોથમીર છે. સાથે 1 લીલા મરચાંની કટકી કરીને લઈ લીધું છે. બધું જ શાકભાજી આશરે મેં 1 વાટકી જેટલું લીધેલું છે. આમાં તમે શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. તમે ઈચ્છો તો હજી આની અંદર ઝીણી સુધારેલી પાલક પણ એડ કરી શકો છો. હવે આપણે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને ખમણીને આની અંદર એડ કરી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. આ બધા શાકભાજીમાંથી પાણી છૂટું પડશે, એના કારણે આપણું મિશ્રણ એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં, એ રીતનું થશે. અને સોજી પાણી સોક કરશે તો પણ મિશ્રણ બહુ ઘાટું નહીં થાય. તો આ બધા જ શાકભાજીને આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો આની અંદર શાકભાજી ભરપૂર પ્રમાણમાં છે અને લોટ ખાલી આપણે અડધી વાટકી જેટલો જ લીધો છે. તો અડધી વાટકી લોટમાંથી આખા ઘર માટે આપણે આ રેસીપી બનાવીને તૈયાર કરી લઈશું. એટલે જો ક્યારેક શાક રોટલી ખાવાનું કે બનાવવાનું મન ના હોય તો આ વેરાયટી તમે ટ્રાય કરી શકો છો. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. સાથે 1 ચમચા જેટલું દહીં નાખી દઈએ અને 5 ચમચી જેટલો આમચૂર પાવડર મેં નાખ્યો છે. હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ બધું જ મિક્સ થઈ ગયું છે, તો આને ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું. તો આ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે દૂધીની છાલમાંથી સરસ મજાની ચટણી બનાવી લઈએ. જેના માટે મેં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેની અંદર 2 ચમચી જેટલી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ નાખી અને આ બંને દાળને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાધારણ સાંતળી લઈશું. સહેજ સંતળાય એટલે આની અંદર 1 તીખું લીલું મરચું અને દૂધીની જે છાલ હતી તે નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર દૂધીની છાલ ચડી જાય ત્યાં સુધી આને થવા દઈએ. તો 2 મિનિટની અંદર જ દૂધીની છાલ એકદમ શ્રિંક થઈ ગઈ છે. તો આ ચડી ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરી આને આપણે મિક્સર જારમાં કાઢી લઈએ અને આને ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા પછી આની અંદર 5 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ નાખી દઈએ. તમે આની બદલે તાજું લીલું નારિયેળ પણ એડ કરી શકો છો. સાથે થોડીક કોથમીરની કૂણી દાંડલીઓ લીધી છે અને થોડીક કોથમીરના પાન લઈ લઈશું. તમારી પાસે દાંડલી ન હોય તો ખાલી પાન પણ નાખી શકો છો. અને આની અંદર અડધો કપ પાણી અને મીઠું નાખીને મેં ગ્રાઇન્ડ કરી લીધું છે. તો આને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને મિક્સર જારમાં ફરીવાર 5 કપ જેટલું પાણી નાખી હલાવીને આની અંદર એડ કરી દઈશું. અને હવે આની ઉપર આપણે એક વઘાર રેડીશું, જેના માટે અહીં એ જ પેનમાં 1 ચમચી તેલ ગરમ કરી લીધું છે. તેની અંદર અડધી નાની ચમચી જેટલી રાઈ નાખી દઈશું. રાઈ સરસ કકડી જાય એટલે 2 બોરિયા મરચાં નાખી દઈએ અને 5 થી 6 લીમડાના પાન નાખી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને આની અંદર થોડુંક મરચું પાવડર નાખી દઈએ જેથી કલર સરસ આવે અને તરત જ આ વઘારને આપણે ચટણી ઉપર રેડી દઈશું અને આને મિક્સ કરી લઈએ.
ચટણીની કન્સિસ્ટન્સી તમારે જેવી જોઈતી હોય એ પ્રમાણે તમે આની અંદર પાણી વધારે ઓછું કરી શકો છો. તો એકદમ ટેસ્ટી એવી આપણી દૂધીની છાલની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. એક વખત આ ચટણી ટ્રાય કરજો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આને સાઈડમાં રાખીને આપણું ખીરું ચેક કરી લઈએ. આને રેસ્ટ થતાં 10થી 15 મિનિટ થઈ ગઈ છે અને શાકભાજીમાંથી પાણી છૂટું પડવાના કારણે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ બહુ ઘાટું નથી થયું. તો હવે આની અંદર આપણે સોડા કે ઈનો કંઈ જ એડ નથી કરવાનું અને આટલું આપણે ઘાટું જ રહેવા દઈશું અને આની વેરાયટી બનાવી લઈએ. તો એના માટે અહીં મેં 5 કપ જેટલું તેલ પેનમાં ગરમ થવા રાખી દીધું હતું. તેની અંદર આપણે 1 ચમચો આ મિશ્રણ નાખી અને આવી રીતના ગોળ ફેલાવી દઈશું અને આને આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તો શાકભાજીથી ભરપૂર હોવાના કારણે આને ચડતા કંઈ બહુ વાર નથી લાગતી. સાધારણ આનો કલર ચેન્જ થાય એટલે ઉપર પણ આવી રીતના આપણે ચમચીથી તેલ થોડુંક નાખી દઈશું અને આને પલટાવી દઈએ. તમને એમ થતું હશે કે આમાં તેલ ચડી જશે, પણ તેલ બિલકુલ નહીં ચડે, કેમ કે આપણે મિશ્રણ ઘાટું રાખ્યું છે. જો આપણું જે બેટર હતું તે ઢીલું હશે ને પાણી વધારે હશે તો તેલ સોક કરી લેશે, એટલે આપણે મિશ્રણને બહુ પાતળું નથી કરવાનું, ઘાટું જ રહેવા દેવાનું છે. તો આને પલટાવીને બીજી સાઈડથી પણ થવા દઈએ. તો થોડીક જ વારમાં બંને સાઈડથી આ સરસ થઈ ગયું છે. તો આ ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી લાગે છે અને અંદર શાકભાજીથી ભરપૂર હોવાથી અને ખૂબ જ ઓછા મસાલાથી આપણે બનાવ્યું છે, છતાં ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો આને આપણે કાઢી લઈએ. હવે જો તમારે આ રીતના ન કરવું હોય ને તો હું તમને બીજી રીત પણ બતાવી દઉં. મેં પેનમાંથી બધું જ તેલ કાઢી લીધું છે, ખાલી પેનના તળિયામાં તેલ છે, તેલવાળું પેન છે. તમે એની બદલે તેલવાળું બ્રશ કરીને પેનમાં લગાડી શકો છો અને પછી આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તેની ઉપર નાખી અને આને આપણે ફેલાવી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે આને થવા દઈએ. તો તમે આવી રીતના પુડલાની જેમ પણ આને બનાવી શકો છો, પણ એકદમ પાતળું નહીં કરવાનું, થોડાક જાડા રાખવાના અને આને પલટાવી દઈએ અને બીજી સાઈડથી પણ થવા દઈશું. તો જો તમારે ખૂબ જ ઓછા તેલમાં કરવું હોય તો તમે આ રીતના પણ કરી શકો છો, પણ આપણે જે પહેલી રીતે કર્યું એવી રીતના કરશો તો પણ કંઈ ખાસ તેલવાળું નથી થતું. અડધા કપ તેલની અંદર બધા જ બનીને તૈયાર થઈ ગયા હતા અને છતાં પણ તેલ વધ્યું હતું, એટલે બિલકુલ તેલને સોક નથી કરતું. તો અહીં મેં બંને રીત તમને બતાવી દીધી છે. તમે આ રીતે પણ બનાવી શકો છો અને આપણે પુડલાની રીતે પણ બનાવી શકો છો. જે રીતે ઈચ્છા થાય તે રીતે બનાવી શકો છો. સવારના નાસ્તામાં, રાતના ડિનરમાં કે ટિફિનમાં કે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શાકભાજીથી ભરપૂર હોવાના કારણે સોડા કે ઈનો વગર પણ અંદરથી એકદમ સરસ સોફ્ટ અને બહારેથી સહેજ કુરકુરા લાગે છે. તો તમે પણ ફક્ત અડધા વાટકા ઘઉંના લોટથી અને શાકભાજીથી ભરપૂર આ વેરાયટી એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને કોમેન્ટમાં મને જણાવજો કે તમે મારી રેસીપી કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, જેથી હું તમને બધાને થેન્ક યુ કહી શકું. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.